વેલકમ ટુ નુપાસ કિચન. આજે મારા કિચનમાં સાઉથ ગુજરાતી ખાટા ઢેબરા બનાવશું આપણે જુવારના. આ ઉનાળામાં બહુ સરસ લાગે છે. જ્યારે શાક ઓછા મળતા હોય ત્યારે ઇઝીલી ફટાફટ બની જતા હોય છે. જેને માટે મેં 1.5 કપ જુવારનો ઝીણો લોટ લીધો છે. અમારા સાઉથ ગુજરાતીઓ જુવારની વાનગી વધારે ખાય છે અને ડિનરમાં લગભગ જુવારના રોટલા કે જુવારની વાનગી જ હોય છે. હવે તેમાં મેં લીલા આદુ મરચાં 1 થી 1.25 ચમચી ઉમેરી લીધી છે. ટીસ્પૂન 1 ટીસ્પૂન વાટેલું લસણ ઉમેર્યું છે. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. અને તેને ફક્ત આપણે દહીંથી આ લોટને બાંધી લઈશું. છે ને એકદમ સિમ્પલ સાદો મસાલો, પણ એટલા ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે. સાંજે ડિનરમાં તમે ચટણી કે સૂપ કે કસાની બી સાથે આને સર્વ કરી શકો છો. સવારે બ્રેકફાસ્ટમાં બી ખાઈ શકો છો. એક તો આ ગ્લુટન ફ્રી છે અને હેલ્ધી પણ છે. હવે આપણે સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. તેમાં 1/2 ચમચી હળદર પણ ઉમેરી લઈશું. તમને મારા કિચનમાં સાઉથ ગુજરાતી વાનગીઓ વધારે જોવા મળશે અને મારી પણ તે ખૂબ પ્રિય છે. કારણ કે મારું નેટિવ વલસાડ છે, તો મને અમારી દેસાઈ સુરતી વાનગીઓનો વધારે મોહ છે. જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે એને આપણે ટીપીને બનાવશું. તો 1 વાડકામાં આપણે પાણી લઈશું. તેમાં 1 કકડો ભીનો કરી લઈશું. તેમાં બોળીને સરસ સાફ કકડો લેવાનો છે. હવે લોટને મસળી, જો તમારે વણીને બનાવવા હોય તો થોડો લોટ કઠણ રાખજો, પણ હું થેપીને બનાવું છું તો મેં થોડો સોફ્ટ લોટ બાંધી લીધો છે. હવે બીજી વાડકીમાં ચોખ્ખું પાણી લઈ તેમાં હાથ પલાળી અને આ રીતે આપણે ઢેબરાને થેપી લઈશું. બને એટલા પતલા આપણે થેપીશું તો એ સરસ ચડી પણ જશે અને ખાવામાં પણ સરસ લાગશે. તમે ઈચ્છો તો નાના નાના આના ઢેબરા પણ બનાવી શકો છો, પણ મેં આ રીતે ભાખરી કે રોટલીની સાઈઝના જ ઢેબરા બનાવ્યા છે. હવે કકડા સહિત આપણે તવી પર આ રીતે તેને સીજવા મૂકી દઈશું. અને આપણા ઢેબરા સીજે ત્યાં સુધી આપણે બીજો એક બનાવી લઈશું. જો આ રીતે પાણીમાં હાથ બોળતા જવાનું અને થેપતા જવાનું. અને જ્યારે ઢેબરા શેકાય ને ત્યારે આજે તમે થેપ્યા હોય ને તે આંગળીની પાસો કહેવાય, તે ડિઝાઇન બહુ સરસ પડે છે અને જોવામાં પણ સરસ લાગે છે. જો એક બાજુથી આપણે ફેરવી લઈશું. ચડી ગયા છે તો ફેરવી લઈશું અને તેને 1 પરીથી 1 ચમચી તેલ મૂકી અને ભાખરીની જેમ જ આપણે પરોઠા કે ભાખરીની જેમ તળી લઈશું. કલર કેવો સરસ લાગે છે ને, અને સુગંધ બી દહીંથી બાંધ્યું છે ને તો ખાટી સરસ સુગંધ આવી રહી છે લસણ અને દહીંની. અને આને ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. અમારે ત્યાં વલસાડમાં તો સાંજે લગભગ જુવારની જ વાનગી હોય. ઘઉં બહુ ઓછા વપરાય. જુવારના રોટલા હોય કે જુવારના ઢેબરા હોય કે જુવારના વડા હોય. અને જુવારના રોટલા સાથે કોઈ બી કઠોળ બનાવીએ તો એ ખાવાની ખૂબ મજા આવે છે. સાથે કાચા કાંદા હોય, ચટણી હોય, પાપડ હોય.
જો આપણા સરસ તળાઈ ગયા છે ઢેબરા. બીજું પણ આપણે આ જ રીતે સેમ પ્રોસેસથી તવી પર મૂકીને તળી લઈશું. પાણીની આંગળી બોળી અને આ રીતે તેને સરખું કરી લઈશું. જુવાર છે એટલે બહુ ડેલિકેટલી હેન્ડલ કરવું પડે. ગ્લુટન ન હોય એટલે ફાટી જાય છે. જો મેં કીધું ને, આપણે આંગળીથી ટીપીએ ને તો એના ડિઝાઇન ખૂબ સરસ પડે છે. આમાં સરસ દેખાઈ રહ્યા છે ને, અને કલર પણ હળદરના લીધે ખૂબ સરસ આવી ગયો છે. તો ચાલો ત્યારે ગરમા ગરમ બનાવીને સર્વ કરો. ને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી કરી દેજો, જેથી આવી સરસ ટ્રેડિશનલ વાનગીઓનું નોટિફિકેશન મળતું રહે. ગરમીમાં ધ્યાન રાખજો તમારું. આવજો.